જય માતાજી દર્શક મિત્રો, આજે વિડીયોમાં આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી ફક્ત 10 મિનિટમાં બની જાય ને એવી આપણે સરસ એવી નાસ્તો બનાવીશું. અને આ એટલો ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે ને કે તમે વ્રત ઉપવાસ સિવાય પણ તમે આડા દિવસે પણ બનાવશો ને તો પણ બહુ જ ભાવશે. એકદમ સરસ, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવો આ નાસ્તો ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે. તમે એકવાર ચોક્કસ બનાવજો. તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈએ. મીડિયમ સાઇઝના મેં અહીંયા 2 બટાકા લીધા છે. અત્યારે કાચા બટાકા લઉં છું અને ઉપરથી એની છાલ મેં કાઢી લીધી છે. હવે એક નાની છીણી લેવાની છે, જે તમારા ઘરમાં સૌથી નાના કાણાવાળી છીણી હોય ને એ જ લેવાની છે, જેથી આ નાસ્તો ઝીણો ઝીણો છીણ થાય એટલે આપણે જ્યારે પણ આ નાસ્તો તળીએ ત્યારે ફટાફટ ચડી જાય. તમે મોટી છીણીથી લેશો તો ખાવામાં પણ મજા નહીં આવે, એટલા માટે ઝીણી છીણીથી બધા બટાકો છીણી લેવાનો છે અને એને પાણીમાં જ રાખીશું. બીજી બાજુ આપણે અડધો કપ સાબુદાણા લીધા છે. સાબુદાણાને મેં મિક્સીમાં સરસ એવા ક્રશ કરી લીધા છે. અને ક્રશ પણ એકદમ ઝીણા નથી કરવાના, જે સોજી કે રવો હોય એવા નથી કરવાના. એના ચંક્સ થોડા મોટા રાખવાના છે, જેથી આપણા નાસ્તામાં ઉપર સરસ એવા દેખાશે અને બિલકુલ આપણે જ્યારે પણ નાસ્તો ખાઈએ ત્યારે ચીકણા ના પડી જાય. તો હું તમને ટેક્સચર પણ બતાવી દઉં કે આટલા આપણે ભભરા રાખવાના છે. બીજી બાજુ હવે કઢાઈમાં આપણે થોડુંક 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે. અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. થોડું તતડે એટલે આપણે 1.5 ચમચી જેટલા તલ એડ કરવાના છે. મિત્રો, તલ ખાસ એડ કરજો. તલનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે. તમે આ જ સ્ટેજ ઉપર નાના નાના કટકાના ડ્રાયફ્રૂટના કટકા પણ એની અંદર એડ કરી શકો છો. એકદમ ઝીણો ભૂકો પણ એડ કરી શકો છો. સિંગદાણાનો અધકચરો ભૂકો પણ એડ કરી શકો છો. હવે અડધો કપ પાણી લઈ લઈશું. હવે થોડુંક એવું આપણે મિક્સ કરી લેવાનું છે. તો તીખાસમાં અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધા છે અડધી ચમચી. તમે લીલા મરચાંને પણ ઝીણા કટ કરીને લઈ શકો છો. 2 થી 3 ચમચી ધાણાને ઝીણા સમારીને લીધા છે. તો મીઠું પણ મેં એડ કર્યું હતું, પણ શૂટ કરવાનું રહી ગયું, તો અડધી ચમચી જેટલું મીઠું પણ એડ કરી દઈશું. હવે એક ઉભરો આવે પછી આપણે જે છીણ તૈયાર કર્યું હતું એને હાથની મદદથી પાણી બધું કાઢી લેવાનું છે અને પછી એની અંદર એડ કરી દેવાનું છે. પછી સરસ એવું મિક્સ કરી લઈશું. બીજી બાજુ જે આપણે સાબુદાણાનો પાવડર તૈયાર કર્યો હતો એ પણ ધીમે ધીમે કરીને એડ કરીશું. તો થોડોક એવો મેં અંદર એડ કર્યો છે. હવે બરાબર મિક્સ કરી લઈશું અને બાકીનો પણ એની અંદર મિક્સ કરી દઈશું. હવે બરાબર મિક્સ કરીને પછી જ્યારે એવું લાગે કે હવે ડ્રાય થઈ ગયું છે, કઢાઈને છોડી રહ્યું છે મિશ્રણ, પછી જ આપણે ગેસ બંધ કરવાનો છે. તો આ મિશ્રણને તમે થાળી ઢાંકીને પણ કરી શકો છો અને ખુલ્લું રાખીને પણ ચડવી શકો છો. તો તમે જોઈ શકો છો કે સાબુદાણાના ચંક્સ ઉપર તમને વ્હાઈટ વ્હાઈટ દેખાય છે. તો હવે એને ચડવા માટે તો લગભગ 30 સેકન્ડ માટે મેં અહીંયા થાળી ઢાંકી દીધી હતી અને તમે જોઈ શકો છો કે સરસ એવા સાબુદાણા પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો બહુ નથી ચડવા દેવાનું. જો બહુ ચડવા દેશો તો પછી કેવું થશે કે જ્યારે આપણે ખાઈશું એ નાસ્તો તો આપણને ચીકણો ચીકણો લાગશે. તો હવે એ મિશ્રણને આપણે એક પાટલી કે પછી થાળીને ઊંધી કરીને ઉપર આ રીતે તેલ લગાવીને મિક્સર મૂકી દેવાનું છે. હવે એનો આપણે શેપ આપવાનો છે. તમે નાના નાના બોલ્સ પણ બનાવી શકો છો, પણ હું અહીંયા એક અલગ જ શેપ આપી રહી છું. ટ્રાયેંગલ શેપ આપીશું. તો એના માટે અહીંયા આગળ હું ચોરસ કરીને આપણે પાથરી દેવાનું છે આ રીતે. અને પછી થોડું ઠંડુ થાય ને એટલે આપણે ચપ્પાની મદદથી એનો શેપ આપવાનો છે. શેપ પણ એકદમ સરસ આપવાનો છે. આ રીતે જો મેં કટિંગ કર્યું છે, 2 કાપા આડા અને 2 કાપા ઊભા કરી લીધા છે. પછી ટ્રાયેંગલ શેપ આપવા માટે તમે જોઈ શકશો કે ટ્રાયેંગલ શેપ માટે અહીંયા હું અડધો જે નાના નાના સ્ક્વેર તૈયાર કર્યા છે એને અડધા કરી દઈશું. આ રીતે આપણે ઘણા બધા ટ્રાયેંગલ શેપ તૈયાર થઈ જશે. જો તમને ટ્રાયેંગલ ના ગમે તો તમે સ્ક્વેર શેપ પણ રાખી શકો છો, પણ આ નાસ્તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો નાસ્તો બની જશે. તો આપણે આ રીતે તબેથાની મદદથી ટ્રાયેંગલ કાઢીને આ રીતે કાઢીશું તો જલ્દી નીકળી જશે. હાથથી કાઢવા જશો તો એનો શેપ બગડી જશે. બીજી બાજુ મેં ગરમ કરવા માટે તેલ મૂકી દીધું હતું કઢાઈમાં, અને જ્યારે ગરમ થઈ જાય કમ્પ્લીટ ફાસ્ટ ગેસ ફ્લેમ રાખવાની છે આ સ્ટેજ ઉપર, અને પછી બધા પીસીસ એડ કરવાના છે અને પછી મીડિયમ ગેસ ફ્લેમ રાખવાની છે. અને જ્યાં સુધી એનો ઉપરનો કલર ન બદલાઈ જાય ત્યાં સુધી આપણે અડવાનું નથી. અને જ્યારે આપણો નાસ્તો આ રીતે તળીને ઉપર આવી જશે ને પછી જ આપણે ઝારાની મદદથી એને પલટાવી લઈશું. એવું થશે કે એકબીજાને ચોંટી જશે, તો આ જ સ્ટેજ ઉપર એને બરાબર છૂટા પાડી દઈશું. જો તળાઈ ગયા પછી તમે છૂટા પાડશો તો શેપ બગડી જશે. હવે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. 1 જ મિનિટમાં આ તળાઈને તૈયાર થઈ ગયો છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક બેચ તૈયાર થઈ ગઈ છે. હવે એવી જ રીતે હું બીજી બેચ પણ તૈયાર કરી લઈશ અને ફટાફટ તૈયાર થઈ જશે. આ 10 મિનિટમાં નાસ્તો તૈયાર થઈ જશે. અને જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે તો આપણને આ ઉનાળામાં એવું થાય કે કેટલી જલ્દી નાસ્તો બની જાય અને આપણે રસોડાની બહાર નીકળી જઈએ.
તો એટલા માટે જ હું આ રેસીપી લઈને આવી છું. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. એટલો સરસ લાગે છે ને નાસ્તો કે ફટાફટ પૂરો થઈ જશે. ચા સાથે તો બહુ જ ટેસ્ટી લાગશે. જોઈ શકો છો તમે કે બહારથી સરસ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ. તમે એકવાર ચોક્કસ બનાવજો. આવજો મિત્રો.